hope you all are doing well. So previously આપણે જે છે એ particularly unit 3 ની અંદર ડિસ્કસ કરતા હતા about the duties of an auditor. બરાબર, ઘણી બધી વસ્તુ આપણે આગળ જોઈ, રાઇટ્સ ને રેમ્યુનરેશન ને રિમૂવલ ને એવી બધી વસ્તુ ઘણી બધી જોઈ. આપણે ડ્યુટીઝ ડિસ્કસ કરતા હતા ટુવર્ડ્સ ધ શેર હોલ્ડર્સ, જેમાં તમને બે ટોપિક આપેલા હતા, કંપનીઝ એક્ટ અકોર્ડિંગ ટુ અને ઓર્ડર ઓફ કોર્ટ. બરાબર, કોર્ટે જે છે એ સ્પેસિફાઈ કરેલી અને કંપનીઝ એક્ટના અંડરમાં આવતી વસ્તુ, આ બે વસ્તુ આપણે જોયેલી હતી. બરાબર, પ્રીવિયસ સેશનની અંદર, જેમાં તમે અલગ અલગ બેઝથી જોયું કે કેવી રીતે એને રિપ્રેઝન્ટ કરવું જોઈએ, સ્પેશિયલ ઓડિટરની હેલ્પ કરવી જોઈએ, કે પછી ઇશ્યુના ટાઈમ પીરિયડની અંદર એનો શું રોલ છે, ક્યારે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ્સ એને આપવા જોઈએ. બરાબર, ક્યારે એ રિઝનેબિલિટી બતાડવી જોઈએ એને. બરાબર, કઈ વસ્તુની અંદર રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સથી લઈ અને કેવી રીતે ટ્રાન્ઝેક્શન્સની ટ્રુથફુલનેસ જે છે એ રિપ્રેઝન્ટ કરવી જોઈએ. બરાબર, આવી ઘણી બધી વસ્તુઓ જોઈ. તમને એવું થતું હશે કે મેડમ ધીસ ઇઝ ધી નોર્મલ પાર્ટ એન્ડ ધીસ ઇઝ ધી નોર્મલ ડ્યુટીઝ ઓફ એન ઓડિટર, પણ ના, એવું નથી. ધીસ ઇઝ નોટ ધી નોર્મલ. અને ઘણી વખત તમને એવું લાગતું હોય છે કે ભાઈ આ પાર્ટ આપણે જે છે એ ઇઝીલી કેરી કરી શકશું એક્ઝામની અંદર, કે ઇઝીલી યાદ રાખી અને લખી શકશું એક્ઝામની અંદર. પણ મેં એવું બી વસ્તુ જોયેલી છે કે બહુ નોર્મલ એવી વસ્તુ પણ ઘણી વખત આપણને યાદ નથી રહેતી. હા, અઘરા ટોપિક યાદ રહી જાય, કારણ કે અઘરા ટોપિકને આપણે જે છે અઘરા કન્સિડર કરી અને એના ઉપર ચાલેલા હોય. બરાબર, અને એને યાદ રાખેલા હોય, પણ સહેલાને આપણે સહેલું સમજીને કાઢી નાખેલું. સો ઘણી વખત એ વસ્તુ આપણને યાદ નથી રહેતી. સો એના ઉપર એક વખત ફોકસ કરી લેવું. નો ડાઉટ ડ્યુટીઝ તમને ઇઝી લાગે છે એન્ડ ઇટ ઇઝ એકચ્યુઅલી ઇઝી. બરાબર, તમારે આ 4 પોઈન્ટ સિવાય તો ક્યાંય સેક્શન બી યાદ રાખવાનું નથી. બરાબર, સો એ સાચા વીની અંદર ઇઝી છે, બટ ધ થિંગ ઇઝ ધેટ કે પર્ટિક્યુલરલી એ મેનરની અંદર જે છે એ તમારે જવાનું છે કે ભાઈ યાદ રાખવાનું છે. દરેક ડ્યુટીઝ જે છે એ કેટેગરી વાઇઝ તમારે સ્પેસિફાઈ કરવાની છે. બરાબર, પોઈન્ટ્સ લખો છો અને પછી ખોટા ડાયાગ્રામ બનાવો છો, એવું નહીં ચાલે. ફાઇન. સો અત્યારથી જ એ બે થી તમને કહી દઉં છું. હવે નેક્સ્ટ તમને કીધું છે કે ડ્યુટીઝ એઝ પર પ્રોફેશનલ કન્ડક્ટ. તમને યાદ હોય તો છે ને એક એવી વસ્તુ આવતી કે જેમાં પર્ટિક્યુલરલી તમને લોઝ ને એવી વસ્તુ આવતી. હવે તમે પ્રોફેશનના નામે ઘણા બધા પ્રોફેશન્સ જાણો છો. બરાબર, એમાં ટીચિંગ, ડોક્ટર, એઝ વેલ એઝ વકીલાત, કે પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ. બરાબર, ધીઝ આર ધી પ્રોફેશનલ્સ ધેટ યુ નો. તમે જાણો છો કે આ બધા પ્રોફેશનલ્સ લોકો છે. યસ ઓર નો? હવે પ્રોફેશનલિઝમના અકોર્ડિંગ ટુ તમને અમુક ડ્યુટી આપેલી છે કે ભાઈ તમારું પ્રોફેશનલિઝમ એ વસ્તુની અંદર દેખાવું જોઈએ. જેમ કે તમે આમ કેમ ક્રિકેટર્સ લોકોને જોતા હોય, કોઈ ક્રિકેટર્સને કાંઈ જેસ્ચર્સ હોય એ તમને બહુ ગમી ગયા હોય, કે કોઈ ક્રિકેટર બીજા કે પબ્લિક જે છે બીજા કોઈ ક્રિકેટરને જે છે ટ્રોલ કરતી હોય, તો કોઈ ક્રિકેટર સામે આવીને એમ કે ભાઈ એમાં એ વ્યક્તિનો કાંઈ વાંક નહોતો. બરાબર, અથવા તો પોતે સ્વીકારી લે કે યસ આઈ વોઝ આઉટ. તો આવી બધી વસ્તુઓ જે છે એમ કેમ તમે કહેતા હોય કે ઇટ ઇઝ ધી પરફેક્ટ સ્પોર્ટ્સમેનશિપ. બરાબર, તો એની જેમ જ અમુક એથિક્સ હોય ને, વર્ક એથિક્સ હોય. આજે હું માની લો કે અહીંયા આવું છું અને પછી અહીંયા તમને ભણાવવાના બદલે રોજ તમને ડેઇલી ક્લાસરૂમની અંદર અલગ અલગ પ્રકારની ગેમ્સ રમાડું અને પછી કોર્સ કન્ટેન્ટ પૂરું કરતી નથી અને તમને એમ કહી દઉં છું કે તમે એમ કહી દેજો કે કોર્સ પૂરો થઈ ગયો. So is it my work ethics? No. Is it my professionalism? No. બરાબર, સો એ સેન્સની અંદર વાત કહે છે કે ભાઈ અમુક પ્રોફેશનલ કન્ડક્ટના લીધે પણ ડ્યુટીઝ બને છે. જેમાં પહેલું તમને આપ્યું છે રિગાર્ડિંગ ધી અપોઇન્ટમેન્ટ ઓર રીઅપોઇન્ટમેન્ટ. બરાબર, ઇફ તમને જો અપોઇન્ટમેન્ટ માટેની ઓફરિંગ્સ આવે છે કંપની સાઈડથી, કારણ કે ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ હોય ને એમાં કંપનીએ લેખિતમાં આપવું પડે. બરાબર, જે કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એને ઓફિશિયલ એક ઇન રિટન ડોક્યુમેન્ટ આપવું પડે કે ભાઈ અમે તમને અપોઇન્ટ કરવા માંગીએ છીએ એઝ એન ઓડિટર. સો વોટ ઇઝ યોર વિલિંગનેસ? શું તમારી વિલિંગનેસ છે એ વસ્તુ માટે અપોઇન્ટ થવાની કે એ વસ્તુ માટે અપોઇન્ટ ના થવાની? બરાબર, સો રિગાર્ડિંગ અપોઇન્ટમેન્ટ ઓર નોન અપોઇન્ટમેન્ટ તમારી અનવિલિંગનેસ હોય તો બી તમારે એને કહી તો દેવું જ પડે એક વાર કે નો, આઈ એમ નોટ વિલિંગ ટુ ડુ ધીસ ટાસ્ક, આઈ એમ નોટ વિલિંગ ટુ બી અપોઇન્ટેડ એઝ એન ઓડિટર ઓફ યોર કંપની. બરાબર, આવું જે છે એ એકચ્યુઅલ પ્રોફેશનલિઝમ છે. યસ ઓર નો?
તમને તમારી પાસે કોઈ વ્યક્તિ જવાબ માંગે તો હા કે નાનો જવાબ દઈ દેવો, ભલે તમારો જવાબ ના હોય તો ઘણી વખત તમે એવું ફેસ કર્યું હશે તમારી લાઈફની અંદર બી કે કોઈક વ્યક્તિએ તમને ના જવાબ આપવો હોય તો એ લોકો એટલે કે એનો આન્સર નો હોય, યસ ઓર નો માંથી તો એ તમને જવાબ જ ન આપે. એવું થોડી ચાલે. ઇઝ ઇટ ગુડ થિંગ? નો. તમારો જવાબ ના છે કે હા, ઇફ યોર ઇવન ઇફ યોર આન્સર ઇઝ નો, then also it is your professionalism to give the answer. ઘણી વખત તમે કોઈ જોબ ઓપોર્ચ્યુનિટીઝ માટે જાઓ છો કે ઇન્ટરવ્યૂ દેવા, તો તમે સાંભળ્યું હશે કે ભાઈ એ લોકો એમ કે પછી તમને ફોન કરશું, પછી તમને ફોન કરે જ નહીં. હકીકતમાં એ બહુ ખોટી વસ્તુ છે. એકચ્યુઅલીમાં ઇફ they don't want to hire you, then also they have to inform you that why they don't want to hire you, and that's the true professionalism. Yes or no? કેમ એમ્પ્લોયે તમારી કંપની છોડવી હોય તો એને તમને લેખિતમાં દેવું પડે કે તમારી કંપની છોડવા માંગે છે એમ્પ્લોય? તો એ જ રીતે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ હાયર સર્ટેન ઇન્ડિવિજ્યુઅલ્સ, ધેન ઓલ્સો યુ હેવ ટુ ઇન્ફોર્મ ધેટ પર્સન કે શું કામ તમે એ લોકોને હાયર કરવા નથી માંગતા. જ્યારે અહીંયા તો આપણે અહીંયા રાજકોટમાં તો તમે એ વસ્તુ એક્સપેક્ટ જ ન કરી શકો કોઈ પ્રોફેશનલિઝમ જેવું. એટલે તમને એમ કીધું હોય કે ફોન આવશે પછી એ ફોનની તમારે રાહ ન જોવાની, બરાબર? સો દે આર સો બેડ એટ કમ્યુનિકેશન. રાજકોટનું એક કોર્પોરેટ એન્વાયરમેન્ટ છે ને એ બહુ ખરાબ છે ઇન ટર્મ્સ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એ લોકોને પ્રોપર હોતું જ નથી. તમને આજે ઇન્ફોર્મ કરવાની વસ્તુ જે છે એ 25 દિવસ પછી ઇન્ફોર્મ કરવામાં આવે, એન્ડ ધેન તમારી પાસેથી એવી એક્સપેક્ટેશન રાખવામાં આવતી હોય છે કે ભાઈ તમારી સાઈડથી ઇમિડિયેટ રિસ્પોન્સ આપે. હાઉ કેન these things be possible? ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે રીઅપોઇન્ટમેન્ટ. રીઅપોઇન્ટમેન્ટના કેસમાં ઓડિટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી એવું એક એથિક્સ છે કે ભાઈ ઇફ યુ આર રીઅપોઇન્ટિંગ તો પછી તમારો રિટાયરિંગ ઓડિટર હોય ને, જે ઓડિટર રિટાયર થઈને જતો હોય ને કંપનીમાંથી, એની સાથે બી તમારે કમ્યુનિકેટ કરવું પડે કે ભાઈ મારી અપોઇન્ટમેન્ટ થઈ રહી છે તમારી જગ્યાએ. ફાઇન. એન્ડ this is called the perfect professionalism or ethics, or we can say that the ethical professionalism. બરાબર? અને આ દરેક વસ્તુ જે છે ને કંપનીઝ એક્ટમાં નથી, પણ હા ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના એક્ટ 1949 ની અંદર તો કીધેલું છે કે this is the true professionalism. તમારી રીઅપોઇન્ટમેન્ટ થાય છે તો યુ આર બાઉન્ડ ટુ કમ્યુનિકેટ વિથ ધ રિટાયરિંગ ઓડિટર. અને આવું વસ્તુ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એક્ટના સેક્શન નંબર 224, 225 ની અંદર મેન્શન બી કરેલું છે કે યુ આર બાઉન્ડ ટુ કમ્યુનિકેટ વિથ ધ રિટાયરિંગ ઓડિટર. ફાઇન. સો એટલા માટે આ વસ્તુ કીધેલી છે. નેક્સ્ટ તમને કહે છે નોટ ટુ એક્સેપ્ટ લેસ ફીસ. યસ, ધીસ ઇઝ ટ્રુ ઇન સેન્સ. તમે જે છે એ એક રેમ્યુનરેશન નક્કી કરેલું હોય, પછી કંપની જે છે તમને એવું કહી દે છે કે ભાઈ અમે અત્યારે આટલી વસ્તુ આટલા રૂપીસ જે છે એ પે કરી શકીએ એમ નથી, વી વિલ પે ઇટ લેટર. તો ના, ચોખ્ખી ના જ પાડી દેવાની. મારું કામ થઈ ગયું છે એન્ડ આઈ એમ નોટ ગોઈંગ ટુ એક્સેપ્ટ ધી લેસ ધેન decided amount. I am not going to accept the less than the decided remuneration. કારણ કે જેમ તમે કામ કરવામાં પ્રોફેશનલિઝમ રાખો છો એમ તમે તમારે તમારું રિવોર્ડ લેવામાં પ્રોફેશનલિઝમ રાખવું જોઈએ. they cannot make you wait for your reward. બરાબર? એ તમારો અધિકાર છે અને એ લોકો તમને રાહ ના જોડાઈ શકે તમારા રિવોર્ડ માટે. ફાઇન. સો એ મેનરની અંદર એક વસ્તુ તમને કીધેલી છે. નેક્સ્ટ કીધું છે સાઇનિંગ ઓફ રિપોર્ટ. સાઇનિંગ ઓફ રિપોર્ટની અંદર તમારું ટ્રુ પ્રોફેશનલિઝમ તો એવું જ કહે છે કે તમારે દરેક ડોક્યુમેન્ટેશન વેરીફાઈ કરી, દરેક વસ્તુને વેરીફાઈ કરી, ઇવન ઇફ દે આર યોર પર્ટિક્યુલરલી જુનિયર્સ વર્ક, તો એ વસ્તુને બી વેરીફાઈ કરી, દરેક ઓડિટ બુક, ઓડિટ પેપર્સ, વર્કિંગ પેપર્સ, આ દરેક વસ્તુ વેરીફાઈ કર્યા પછી તમે રિપોર્ટને સાઇન કરો. બરાબર? કારણ કે રિપોર્ટ સાઇનિંગની ડ્યુટી તો તમારી છે જ, પણ સાથે સાથે વેરિફિકેશનની પણ ડ્યુટી છે. અને બીજી એક વસ્તુ કે તમે રિપોર્ટ સાઇન કરો છો, ઇટ મીન્સ યુ આર એકનોલેજિંગ ધેટ ધી અબોવ મેન્શન થિંગ્સ આર ટ્રુ ઇન સેન્સ. એટલે તમે એવું કહો છો કે ભાઈ ઉપર તમે આપેલી દરેક વસ્તુ જે છે એ સાચી છે. એવું જ થયું ને, આપણી સાઇન નીચે હોય કોઈ વસ્તુના નીચે, તો એનો સીધો સાધો મિનિંગ એવો થાય છે કે ભાઈ તમે જે છે એ પર્ટિક્યુલરલી રિપોર્ટ્સ જે છે સાઇન કરો છો. યસ ઓર નો? તો
એકનોલેજ કરો છો કોઈ વસ્તુને તો એ ડેફિનેટલી તમારી ડ્યુટી છે, બરાબર. અને સાથે સાથે વેરીફાઈ બી કરવું જોઈએ. વેરિફિકેશનની તો કોર્ટે જ તમને ડ્યુટી આપેલી છે. સો મોર ઓર લેસ it is the professionalism or it is the professional conduct to verify or to sign. બરાબર. ઘણી બધી વસ્તુ એવી હોય છે કે તમારે તમારા જુનિયર્સના બિહાફમાં બી સાઇન કરવાનું હોય કે એના રિપોર્ટ્સ જે છે એના વેરિફિકેશનની અંદર પણ સિગ્નેચર કરવાની. તો હા, એ બી એક પ્રોફેશનલિઝમ છે કે તમારા જે છે એ રિપોર્ટ્સ જે છે એ સાઇન કરેલા હોય તો જુનિયરને ફાયદો થતો હોય એનો કે ભાઈ ના, એક વખત તમે જોઈ લીધેલા છે એ ડોક્યુમેન્ટ્સ. સો એનું કામ સાચું છે કે એ પોતાની ટ્રુથફુલનેસ જે છે એ રિપ્રેઝેન્ટ કરી શકે છે. તો એ કેસની અંદર બી એ તમારી પ્રોફેશનલ ડ્યુટી છે કે તમારો પ્રોફેશનલ કન્ડક્ટ છે કે તમારા જુનિયરે કરેલા કામને બી તમે વેરીફાઈ કરી નાખો. ફાઇન. સો એ મહેનતની અંદર તમને એક વસ્તુ ડિસ્કસ કરાવી છે. નેક્સ્ટ કે છે એડવર્ટાઇઝિંગ ફોર વર્ક. અહીંયા તમને એક ક્વેશ્ચન થાય છે કે ભાઈ પર્ટિક્યુલરલી એડવર્ટાઇઝમેન્ટ જે છે કે સર્ક્યુલર જે છે કે ઇન્ટરવ્યૂ જે છે આવી કોઈ પણ વસ્તુ આપવામાં આવેલી હોય ઇન કેસ ઓફ ઓડિટિંગ કે ઇન કેસ ઓફ ઓડિટર. સો એ એક વસ્તુ છે કે તમે તમારી ક્લાયન્ટ જે છે એની ઇન્ફોર્મેશન જે છે એને તમે કંઈ રિલીઝ ના કરો. યસ ઓર નો? અહીંયા એડવર્ટાઇઝમેન્ટ ઓફ વર્ક ઓર એડવર્ટાઇઝિંગ ઓફ વર્કના કેસની અંદર તો તમને એવું આપેલું છે કે ભાઈ તમે જે છે એ તમારા કામને જે છે એ પર્ટિક્યુલરલી દેખાડો ન કરી શકો. યસ, ઇટ ઇઝ ધ પ્રોફેશનલ કન્ડક્ટ કે ભાઈ મેં આટલા રિપોર્ટ સાઇન કર્યા, આટલી કંપનીની અંદર ઓડિટિંગ આ છે તે છે. યુ કેન નોટ ડુ ધીસ થિંગ એન્ડ ઇટ ડઝ નોટ શોઝ યોર પ્રોફેશનલિઝમ. બરાબર. સો એ મેનરની અંદર અહીંયા એડવર્ટાઇઝમેન્ટ જે છે કીધું છે, બટ સાથે સાથે એક વસ્તુ એ કીધી છે કે સિક્રેસી ઓફ ઇન્ફોર્મેશન. વોટ ઇઝ ધી સિક્રેસી ઓફ ઇન્ફોર્મેશન? પર્ટિક્યુલરલી તમારી એ ડ્યુટી છે, તમારા એ એક વર્કના પાર્ટની અંદર કે પ્રોફેશનલિઝમના પાર્ટની અંદર આવે છે કે તમે તમારા ક્લાયન્ટ જે છે એની કોઈ પણ ઇન્ફોર્મેશનને બીજે ક્યાંય જઈને બીજા ક્લાયન્ટ્સ જોડે તમે રિવીલ ના કરો. કારણ કે સીએ જે છે ઇફ યુ આર અપોઇન્ટિંગ ધી એઝ અ ફર્મ એઝ એન ઓડિટર ઓફ યોર કંપની, તો પછી એ કેસની અંદર તો એ ઘણા બધા ક્લાયન્ટ્સને હેન્ડલ કરતી હોય એક સાથે. એ લોકોનો આખો ક્લાયન્ટ બેઝ હોય અને એ લોકો હેન્ડલ કરતા હોય એક સાથે. સો એ કેસની અંદર એડવર્ટાઇઝિંગ જે છે બરાબર એ તમે કરી ના શકો કે સિક્રેસી બી મેન્ટેન કરીને રાખવી પડે કે તમે સિક્રેસીનો રૂલ પણ તોડી ના શકો. યસ ઓર નો? નેક્સ્ટ તમને કહે છે કે રિલેટેડ ટુ ધી કમિશન. હવે આમાં તમને એક એવું થતું હશે કે મેડમ કમિશન, હા, ઘણી વખત જે કોઈ પણ વ્યક્તિ જે છે બરાબર ઓડિટર એ કોઈ પણ વ્યક્તિ પાસેથી પોતાના કામ માટે અધર દેન ધી ફીસ કમિશન લઈ શકે ને લીગલી કે એઝ અ પાર્ટ ઓફ ધી પ્રોફેશનલ એક્ટ તમે જે છે એ પ્રોફિટની અંદર તમારો હિસ્સો ન માંગી શકો, ન તો કમિશન લઈ શકો અધર દેન ધી પર્ટિક્યુલર યોર ફીસ. કારણ કે ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ગેટ ધી ફીસ એન્ડ ટુ નોટ ટુ એક્સેપ્ટ લેસ દેન ધી ફીસ. એ તમારી જો ડ્યુટી હોય તો બીજી પણ તમારી ડ્યુટી એ છે કે તમે એક્સેસિવ અમાઉન્ટ પણ ન લઈ શકો. બરાબર. અને તમે જો ચાર્જ કરતા હોય, તમે આવી કોઈ બી વસ્તુ કરો છો તો ઇન ધેટ કેસ તમારું પ્રોફેશનલિઝમ અહીંયા બ્રેક થાય છે. બીજું તમને એક એ વસ્તુ આપેલું છે કે ભાઈ ઇન કેસ ઓફ રિટાયરિંગ ઓડિટર તમે કોઈ રિટાયરિંગ ઓડિટરની જગ્યાએ આવો છો, અધર દેન દેટ તમે પાર્ટનરશિપ ફોર્મની અંદર જુઓ છો, એમાં કોઈ વસ્તુ જે છે કે અસેટને રિલેટેડ મિકેનિઝમ તમે કરી આપો છો, તો એના લીધે કંપની જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર તમને કહે છે કે ભાઈ માની લો કે આ કામ માટે તમે રિવોર્ડ લઈ શકો છો, તો તમે પછી એક હ્યુજ અમાઉન્ટ ઓફ કમિશન ચાર્જ કરી લો છો આવી એક્ટિવિટીઝ કરી આપવા માટે. સો ધીસ ઇઝ ધી રોંગ એન્ડ ધીસ ઇઝ ધી બ્રેકેજ ઓફ પ્રોફેશનલિઝમ. જોકે તમે જે જુઓ છો બરાબર ઘણી જગ્યાએ સીએ કંપનીઝની અંદર એવું ચાલતું હોય છે ને તમે જોયેલું પણ છે કે એ લોકો કંપનીઝની હેલ્પ કરતા હોય છે બ્લેક મનીને છુપાવવાની અંદર, અથવા તો બ્લેકને વ્હાઇટની અંદર રિપ્રેઝેન્ટ કરવાની અંદર સીએસ લોકો એને હેલ્પ કરતા હોય છે. યસ ઓર નો? સો આ વસ્તુ જે કાંઈ પણ છે રિલેટેડ ટુ ધી કમિશન એ વસ્તુની અંદર ક્યાંય બી અનપ્રોફેશનલિઝમ હોવું જોઈએ નહીં અને તમારે આ વસ્તુ એક્સેપ્ટ જ નથી કરવાની. You are not going to accept these kind of things. Fine. Next તમને કહે છે કે using professional designation.
પહેલા તો તમે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છો એ તમારી ડિગ્રી છે, ધેટ ઇઝ યોર ડિગ્રી, બરાબર. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તમારી જે છે એ ડિગ્રી છે. તમે આ ડિગ્રીનો યુઝ કરીને કોઈ પણ ડેઝિગ્નેશનને લઈ શકો એમ નથી. એ વસ્તુ તમે આગળ પણ જોઈ લીધી ડિસ્ક્વોલિફિકેશનની અંદર. ઇટ મીન્સ કે તમે પેરેલલી સીઈઓ અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ કંપની, ધેટ પર્ટિક્યુલર કંપની, બે પોઝિશન તમે લઈ શકશો નહીં. તમે તમારી પ્રોફેશનલ ડિગ્રી જે છે એનો તમે પ્રોફેશનલ ડેઝિગ્નેશનની અંદર યુઝ નહીં કરી શકો, because you are appointed as an auditor of the company, and in that particular case you don't have to go for the other designation, કે તમે આ સીએ ની ડિગ્રીનો યુઝ કરીને બીજા કોઈ પણ ડેઝિગ્નેશન પર જઈ અને ત્યાં તમારો રોલ જે છે પરફોર્મ નહીં કરી શકો, because it is the breakage of professionalism. તમે બાય પ્રોફેશન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છો, so you are not going to be the managing director, you are not going to be the BOD of the company, you are not going to be the CEO, CFO of the company. Yes or no? In that particular case, you have to focus on to that part કે ભાઈ તમારે તમારા ડેઝિગ્નેશન જે છે એનો રોંગ યુઝ કરવાનો થતો નથી. You are not going to use these designation as on the part of the wrong thing. ફાઇન. સો એ વેની અંદર તમને ડ્યુટીઝ આપે છે. આ ડ્યુટીઝ જે છે એ પર્ટિક્યુલરલી ચાર્ટર્ડ અકાઉન્ટન્સી એક્ટ અકોર્ડિંગ ટુ આપેલી છે, બરાબર. ઇન ધેટ કેસ યુ હેવ ટુ સ્પેસિફાઈ સર્ટેન થિંગ્સ, બરાબર, જે તમને અહીંયા આપેલી છે. અને હા, એક વસ્તુ એ બી છે કે તમે બાઉન્ડ નથી આ ડ્યુટીઝને બેર કરવા માટે. અહીંયા તમે તમારું પ્રોફેશનલિઝમ જ્યારે બ્રેક કરશો ને ત્યારે ઓટોમેટિકલી તમે માર્કેટમાંથી આઉટસાઇડ થઈ જશો. ફાઇન. સો એમએનની અંદર કીધું છે. નેક્સ્ટ પર તમને કીધું છે કે સ્ટેટસ ઓફ એન ઓડિટર, બરાબર. એમાં બે વસ્તુ તમને આપેલી છે કે ઓડિટર એઝ અ રિપ્રેઝેન્ટેટિવ અને ઓડિટર એઝ એન ઓફિસર ઓફ ધી કંપની. બે કેસની અંદર તમને જે છે એ થોડુંક એવું કોન્ટ્રાડિક્શન થશે, બરાબર. પણ આપણે જોઈ લઈએ કે કેવા મેનરની અંદર જે છે એ લોકો આપણને ડિસ્કસ કરવા માંગે છે. ફર્સ્ટ તમને કીધું છે કે ઓડિટર એઝ અ રિપ્રેઝેન્ટેટિવ, અને સેકન્ડ કીધું છે ઓડિટર એઝ એન ઓફિસર ઓફ ધી કંપની. હવે છે ને અહીંયા એ લોકો રિપ્રેઝેન્ટેટિવના કેસમાં બી એક આખી અલગ ડેફિનેશન કન્સિડર કરે છે અને ઓફિસરના કેસમાં બી આખી અલગ અલગ ડેફિનેશન્સ કન્સિડર કરે છે. ઓફિસર એટલે કંપનીનો એમ્પ્લોય જે છે એ નહીં, અલગ વેની અંદર એ લોકો જોવે છે. રિપ્રેઝેન્ટેટિવ એટલે અત્યાર સુધી તો તમને એવું લાગતું હશે કે ઓડિટર એઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધી કંપની, બટ ના, એકચ્યુઅલમાં ઓડિટર જે છે એ કંપનીનો રિપ્રેઝેન્ટેટિવ નથી, બરાબર. આ તો એની જેટલી પણ ક્લોઝિસ જે છે એના વિશે અને ઓફિસરના પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલી બી ક્લોઝિસ જે છે એના વિશે આપણે કમિંગ સેશન્સની અંદર જોશું. એઝ વેલ એઝ એ વસ્તુ પણ જોશું કે ટાઈપ્સ ઓફ ઓડિટરમાં જોઈન્ટ ઓડિટર, બ્રાન્ચ ઓડિટર, બ્રાન્ચમાં બી વેરિયસ બ્રાન્ચીસ ડિવાઇડેડ ઇન ઇન્ડિયા, એના માટેનું ઓડિટર કેવી રીતે કામ કરે છે, ફોર ધી ઓડિટ ઓફ બ્રાન્ચીસ ઇન અબ્રોડ, આઉટસાઇડ ધી ઇન્ડિયા. સ્પેશિયલ ઓડિટર થોડું ઘણું આપણે જોઈ લીધેલું છે. કોસ્ટ ઓડિટર તમે જાણો જ છો, બરાબર. અને લાસ્ટ તમને આપણું છે કે ઓડિટર ઓફ વેરિયસ ક્લાસીસ ઓફ શેર હોલ્ડર્સ એન્ડ ધી વેન્ચર હોલ્ડર્સ. તો આ દરેક વસ્તુ જે છે એ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે પ્રોફેશનલ કન્ડક્ટ જે છે એના વિશે વાત કરેલી છે. બાકી આપણે સ્ટેટસ ઓફ એન ઓડિટર જે છે એના વિશે જોશું. તમને જાણીને ઘણી બધી નવાઈ લાગશે કે ઓડિટર રિપ્રેઝેન્ટેટિવ કોના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરે છે, તો કે કંપનીના નહીં બટ અધર પાર્ટીઝ જે છે એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે. ફાઇન. સો એના ઉપર પણ એક વખત ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશનની અંદર અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.